તાપી જિલ્લામાં યોજનાર રાજ્યકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। તાપી જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાપી કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। जनवरी उजवणी राज्य कक्षा उजवणी आ वखते तापी जिला में थवानी है। आ प्रसंगे माननीय राज्यपाल श्री और माननीय मुख्यमंत्री श्री तापी जिला में पधारवाना है। 25 जनवरीए सांजे 2 कार्यक्रम, एक राज्यपाल श्री यजमान में एट होम कार्यक्रम और पछी सांजे 7 वागे सांस्कृतिक कार्यक्रम व्यारा खाते थवानुं छे। एमां सांस्कृतिक कार्यक्रम में मोटी संख्या में नगरजनों और तापी जिला नागरिकों पधारे एवी मीडिया मार्फत मारी तमाम नागरिकों ने विनंती है। 26 जनवरी नो मुख्य कार्यक्रम बाजीपुरा खाते जे परेड ग्राउंड तैयार करवामां आवे छे एमां थवानुं छे। सवारे 9 वागेथी आ कार्यक्रम थवानुं छे, जेमां माननीय राज्यपाल श्री ना हस्ते जे ध्वजारोहण थवानुं छे अने माननीय राज्यपाल श्री अने माननीय मुख्यमंत्री श्री जे छे ए परेडनी निगरानी करशे अने परेडनो सल्यूट लेशे। ए कार्यक्रममां तापी जिला वहीवटी तंत्र द्वारा सांस्कृतिक कार्यक्रम और पुलिस परेड, डॉग शो, हॉर्स शो, बाइक स्टंट एवं तमाम प्रकारना कार्यक्रम थवाना है। और पछी जे विजेताओं है एने माननीय मुख्यमंत्री श्री और माननीय राज्यपाल श्री द्वारा सम्मानित करवामां आवशे। आ कार्यक्रम में पण तापी जिल्लाना महत्तम लोको भाग ले एवी मीडिया मार्फत मारी तमाम तापी जिल्लाना नागरिकों ने 76મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025 નું ઉજવણી રાજ્ય સ્તરની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરવામાં આવનાર છે, જેની મુખ્ય પરેડ એટલે કે 26મી જાન્યુઆરી સવારની પરેડનું આયોજન તાપી જિલ્લાના બાજીપુરા ખાતે તૈયાર કરેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। આ મુખ્ય પરેડની અંદર અલગ અલગ 25 જેટલા પ્લાટૂન ભાગ લેનાર છે, જેમાં માન્ય ગવર્નર ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે। આ પ્લાટૂન્સની અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન, ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન, પુરુષ અને મહિલા પ્લાટૂનો, સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ, ડોગ સ્ક્વોડ પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે। આ ઉપરાંત પરેડ માર્ચ પાસ બાદ બાઇક સ્ટન્ટ, ઘોડેસવાર શો, ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે। આ ઉજવણીના લોક જાગૃતિના ભાગ સ્વરૂપે 26 જાન્યુઆરી પહેલા 22 તારીખથી તાપી જિલ્લાના અલગ અલગ નગરો સોનગઢ, વ્યારા અને બુહારી ખાતે પોલીસ બેન્ડના પણ આયોજન થનાર છે, જેની અંદર 22 તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું આયોજન કરવામાં આવેલું છે। 23 તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને 24 તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે, જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની ઝલક આપવામાં આવશે। તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે। આ રાજ્ય કક્ષાના આયોજનમાં પધારનાર માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ 1000 જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે। જય હિન્દ, જય ભારત। જબ્બાર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।